રીની અને નાનું વાછરડું. એક સવારે રીની શાંતિભર્યા ખેતરમાં ચાલતી હતી. સૂર્ય નરમ હતો અને હવા ખૂબ શાંત હતી. ચાલતી વખતે તેને એક નાનો અવાજ સાંભળ્યો. રીની પાછળ ફરી અને તેને એક નાનું વાછરડું એકલું ઊભું જોયું. તેની આંખો મોટી અને ખૂબ જ કોમળ હતી. રીની ધીમે ધીમે તેની નજીક ગઈ. તું ઠીક છે? તેને નરમ અવાજમાં પૂછ્યું. વાછરડું કંઈ બોલ્યું નહીં, પણ રેનીએ કંઈક અનુભવ્યું. એ લાગણી હતી દુઃખની. તારી માં ક્યાં છે? રેનીએ ધીમેથી પૂછ્યું. વાછરડું આસપાસ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. રેની તેની બાજુમાં બેસી ગઈ. તેને તેના માથા પર હળવેથી હાથ ફેરવ્યો. એ પળમાં તેને બધું સમજાઈ ગયું. વાછરડું તેની માને યાદ કરતું હતું, જેમ નાના બાળકો તેમની માને યાદ કરે છે. રેનીનું હૃદય શાંત થઈ ગયું. તું પણ મારી જેમ જ અનુભવ કરે છે, તેણે ધીમેથી કહ્યું. તે સાંજે જ્યારે રેની ખાવા બેઠી, તેના ખોરાકને જોયું અને પહેલી વાર તેને વિચાર કર્યો, શું હું જે ખાઉં છું તે કોઈ એવી જીવથી આવ્યું છે જે અનુભવે છે? આગલા દિવસે રેનીએ ફળો અને તાજો ખોરાક પસંદ કર્યો. એવો ખોરાક જે હળવું લાગતું હતું અને જીવનથી ભરેલો હતો. અને ત્યારથી રેનીએ ફક્ત તેના મનને નહીં, પણ તેના હૃદયને સાંભળ્યું. અને તેનું હૃદય હંમેશા દયાને પસંદ કરતું હતું.